દિવાળીપુરા સરકારી નર્સિંગ કોલેજ ખાતે મેસમાં ખાવામાં જીવડા, ઈયળો અને કાંકરા નીકળતા આજે યુવરાજસિંહ જાડેજા કોલેજ ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। દિવાળીપુરા ખાતે આવેલ સરકારી નર્સિંગ કોલેજ વેક્સિન કેમ્પ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા મેસની ફી 2450 રૂપિયા દર મહિને આપવામાં આવે છે, પરંતુ વિદ્યાર્થીઓને યોગ્ય ભોજન આપવામાં આવતું નથી, જેને લઈને વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા હતા કે ખાવામાં જીવડા, ઈયળો, કાંકરા નીકળતા હોય છે। વિદ્યાર્થીઓએ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ પણ પ્રકારની સમસ્યાનું નિવારણ ન થતાં આજે યુવરાજસિંહ જાડેજા સરકારી કેમ્પસ ખાતે આવી પહોંચ્યા હતા અને કોલેજના અધિકારીઓ સાથે ચર્ચા કરવા પહોંચ્યા હતા, પરંતુ તેઓને મળ્યા પણ નહીં। વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ખાવાની સાથે સફાઈની સુવિધા પણ અહીંયા મળતી નથી, જેને લઈને વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો। વધુમાં યુવરાજસિંહ જાડેજાએ શું જણાવ્યું, આવો સાંભળીએ। અહીંયા જે જમવાની વ્યવસ્થા છે એ ખરેખર ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં છે। જમવાની અંદર જોવા જઈએ તો ઈયળો નીકળે છે, મકોડા નીકળે છે, કાંકરા નીકળે છે, અને તેને લઈને જો વિદ્યાર્થીઓ ફરિયાદ કરે તો એ વિદ્યાર્થીઓ ઉપર જ કહી શકાય કે દંડ આપવામાં આવે છે। બીજી વાત કે અહીંયા જે સામાન્ય રીતે જે સુવિધા હોવી જોઈએ કે પાણીની, તો પાણીની સામાન્ય સુવિધાઓ નથી, યુરિનલની સુવિધા હોવી જોઈએ। તો યુરિનલની હાલત એટલી ગંદકી ભરી છે કે તમે જોઈ શકો છો કે યુરિનલ જવા માટે પણ જે બહેનો છે, ભાઈઓ છે, તો ખૂબ જ ગંદકીનો સામનો કરવો પડે છે। અને ફરજિયાત તમે જમો કે ન જમો, તમારે 2400 રૂપિયા આપવાના જ, એવું તો અહીંયા ફરજિયાત કરવામાં આવ્યું છે। બીજી કે એસએનએ ફંડના નામે, એસએનએ ફીના નામે દરેક વિદ્યાર્થીઓ પાસેથી 100 રૂપિયા દર મહિને લેવામાં આવે છે। દર મહિને 100 રૂપિયા લેવામાં આવે છે। તેની સાથે સાથે જ્યારે કોઈ ફંક્શન આ કેમ્પસની અંદર હોય ત્યારે એ કેમ્પસનો તમામ ખર્ચો એ વિદ્યાર્થીઓ પર ઢોળવામાં આવે છે। વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવે છે કે ભાઈ આજે આપણે ગણેશ ચતુર્થી છે તો આપણે ગણેશ વિસર્જન કરવાનું છે, તો ગણેશની મૂર્તિના સ્પોન્સર પણ વિદ્યાર્થીઓ થાય છે, અને કહી શકાય કે જે આ ગણેશમાં પ્રસાદ આપવાનો હોય તો તેના સ્પોન્સર પણ વિદ્યાર્થીઓ થાય। નવરાત્રિ અત્યારે ચાલી રહી છે તો નવરાત્રિમાં પણ સ્પોન્સર વિદ્યાર્થીઓ થાય છે, અને ના છૂટકે આ બધા જ ખર્ચાઓ જે વિદ્યાર્થીઓ ઠોકવામાં આવે છે। તમે ઘણી વખત આની બાબતોએ બેનને અહીંયા જેમને ફરિયાદો મળી એને પૂછવાનો પ્રયત્ન કરો કે તમે કોઈ કમ્પ્લેન કરી છે કે નહીં, તો કે સાહેબ અમે કમ્પ્લેન કરીએ છીએ, પરંતુ જ્યારે અમે કમ્પ્લેન કરીએ છીએ ત્યારે અમને ધાક ધમકી આપવામાં આવે છે, અને એ ધાક ધમકીમાં તમને સસ્પેન્ડ કરી દઈશું, તમારા જે કહી શકાય કે જેમાં તમે સ્ટ્રીમમાં એડમિશન લીધું છે એ એડમિશન તમારું બરતરફ કરી નાખશું, તમને તમારું વર્ષ બગાડી નાખશું, એ પ્રકારની ધમકીઓ આપવામાં આવે છે। એટલે મૂળતઃ જે પાયાની સુવિધાઓ છે, પાયાની સુવિધાઓને તમે પણ અત્યારે અંદર જઈને ચેક કરી શકો છો કે ફાયર બ્રિગેડના જે સાધનો છે એ ફાયર બ્રિગેડના સાધનો ફક્ત ને ફક્ત દેખાવ પૂરતા છે। હવે ફાયર એનઓસીને કઈ રીતે મળે છે એમ નથી જાણતા। ખરેખર ફાયર બ્રિગેડના સાધનો પણ યોગ્ય રીતે હોવા જોઈએ, એ તમામ પ્રકારના સાધનો ચાલવા જોઈએ। આજે એક પણ સાધન ચાલતું નથી। આજે મેસની સુવિધા યોગ્ય રીતે હોવી જોઈએ। 2450 રૂપિયા લે છે તો મેસની સુવિધા પણ એ યોગ્ય રીતે નથી। એટલે આ નરી અને કડવી વાસ્તવિકતા આજે અમે સત્ય અને તથ્યની સાથે ઉજાગર કરવા માટે આવ્યા છીએ, પરંતુ અમને રોકવામાં આવી રહ્યા છે। કઈને અમારે જમવા બાબતે પણ કેટલી સમસ્યા છે, યુનિવર્સિટી કઈ પણ એમની ઉડી પડ્યું છે કે ઉપરથી પડ્યું છે, અમે કેવી પ્રમાણે તો આ પ્રકારનું ફરિયાદ કરીને રજૂઆત કરી હોય કરી તો હશે જ, તે પણ જોઈ તે કઈ સાફ સફાઈ બાબતે પ્રોબ્લેમ છે, અને પીવાનું પાણી પણ અત્યાર સુધી કોઈને રજૂઆત કરી ખરી અંદર? કોને કરી છે? શું નામ છે વોર્ડનનું, કંઈ જણાવશો? સમસ્યા હતી અને તમે અત્યારે બોલાયા છે યુવરાજભાઈને, શું કહેશો? પૂછી લેજો। લઈ લો।